કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. રાધે એજ્યુકેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ભણવાના છે હેરનનું સૂત્રનું ઉદાહરણ નંબર 1. જો તમે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝનો વિડીયો નહીં જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો. એના પછી ઉદાહરણ નંબર 1 જોશો તો તમને બરાબર બધી સમજ પડી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 1. પણ ઉદાહરણ નંબર 1 ભણતા પહેલાં તમને સૌથી પહેલાં વર્ગ આવડતા હોવા જોઈએ. તો આપણે પહેલાં એક વર્ગ તરફ નજર મારી દઈએ કે વર્ગ છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324 અને 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400, 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529 અને 24નો વર્ગ 576 અને 25નો વર્ગ 625. આ 1થી લઈને 25 સુધીના બધા વર્ગ તમને યાદ હોવા જોઈએ. જો તમને વર્ગ બરાબર યાદ હશે તો તમને આ ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. અને હજુ એક વસ્તુ આવડતી હોવી જોઈએ જે આપણે અહીંયા લખી દઈએ છીએ. જો વર્ગમૂળમાં 169 હોય તો એ બહાર નીકળે તો કેટલા થઈ જશે? 13 થઈ જશે. કેમ? 13નો વર્ગ 169 થાય છે, જે તમને અહીંયા દેખાતું હશે. બરાબર? તો આગળ વધીએ આ ચેપ્ટરની અંદર. આપણને કીધેલું છે એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિકોણની વાત થયેલી છે અને અહીંયા કોની વાત થયેલી છે? ક્ષેત્રફળ. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એવી હેરોનના સૂત્રની મદદથી. ત્રિકોણનું ક્ષેત્રફળ જો હેરનના સૂત્રના મદદથી શોધવાનું છે તો આપણી પાસે 4 વસ્તુ હોવી જોઈએ. પહેલું માપ, બીજું માપ, ત્રીજું માપ અને અર્ધ પરિમિતિ મતલબ એસ. એટલે એ, બી, સી અને એસ હોવું જોઈએ. તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે આપણી પાસે એ, બી, સી છે કે નથી. તો અહીંયા કીધેલું છે કે અને બે બાજુનું માપ મતલબ પહેલી બાજુ કઈ છે? એ. અને બીજી બાજુ કઈ છે? 11. મતલબ છે આપણે લખી દઈએ એ બરાબર છે આપણી પાસે 8 સેન્ટીમીટર અને બી છે આપણી પાસે 11 સેન્ટીમીટર. પણ ત્રીજી બાજુનું માપ આપણને આપેલું નથી, તો ત્રીજી બાજુનું માપ આપણને શોધવું પડશે. તો ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપણને પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે. શેનું સૂત્ર મૂકવું પડશે મિત્રો? પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે. કેમ કે ત્રીજી બાજુ શોધવા માટે આપણને કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, કોઈ ડિટેલ્સ આપણને આપેલી નથી. અને પરિમિતિ એક વસ્તુ છે જે આપણને આપેલી છે. તો જે વસ્તુ આપેલી છે આપણે એનું સૂત્ર મૂકીએ કે પરિમિતિ બરાબર a પ્લસ બી પ્લસ સી. આ જેનું સૂત્ર આવે છે જે આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા છે. તો પરિમિતિ કેટલી આપેલી છે મિત્રો? 22 આપેલી છે. એનું માપ કેટલું આપેલું છે? 8. બીનું માપ કેટલું આપેલું છે? 11. અને સીનું માપ જે આપણને શોધવાનું છે 32 એવાને એવા લખાશે. 11 અને 8 કેટલા થશે મિત્રો? 19 થશે. પ્લસ સી એવાને એવા. બરાબરની આ જમણી બાજુ જોશો, બરાબરની આ જમણી બાજુ 19 એમાં છે? પ્લસમાં છે. અહીંયા આવશે તો શેમાં થઈ જશે? માઇનસમાં. જો બરાબરની જમણી બાજુ 19 છે, બરાબરની ડાબી બાજુ આવી ગયું તો કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. બરાબર. આ સી એવા ને એવા. આ કેટલીક વસ્તુ નાની વસ્તુ સમજ પડતી નથી ઘણા બધા મિત્રોને, ને આપણને આવડતી હોવી જોઈએ. તો હવે જોઈ લઈએ કે 32માંથી 19 જાય તો કેટલા આવે. તો વિદ્યાર્થી મિત્રો 32માંથી 19 જશે તો સીની કિંમત કેટલી આવશે? 13 આવી જશે. એટલે સીનું માપ મળી ગયું. એ, બી અને સી આપણી પાસે થઈ ગયા. તો હવે આપણને શોધવું પડશે અર્ધ પરિમિતિ. તો આપણે શોધીશું અર્ધ પરિમિતિ, જેને આપણે એસ વડે દર્શાવીશું. બરાબર? તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું આવશે? એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. એ પ્લસ બી પ્લસ સી મતલબ પરિમિતિ. અને પરિમિતિનું માપ આપણે ડાયરેક્ટ આપેલું છે. કેટલું થશે? 32. એટલે 32ના છેદમાં 2. જો તમે એને ભાગ આપશો તો કેટલો જવાબ આવશે? 16 જવાબ આવશે. તો હવે આપણે શોધીશું. આપણે ભાઈ એ થઈ ગયો, બી થઈ ગયો, સી થઈ ગયો અને એસ થઈ ગયું. તો હવે શું શોધીશું આપણે? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું
સૂત્ર છે એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, જેની અંદર એસનું માપ અત્યારે આપણે શોધ્યું 16, એટલે 16 માઇનસ એ, એનું માપ કેટલું છે મિત્રો 8, 16 માઇનસ બી, બીનું માપ કેટલું છે 11 અને 16 માઇનસ સી, સીનું માપ કેટલું છે જે અત્યારે આપણે શોધ્યું 13. 16 એવા ને એવા, આ કાઉન્સ છે અને એ એક સંખ્યા છે, કોઈ નિશાની નથી, એટલે વચ્ચે કઈ નિશાની હશે મિત્રો? ગુણાકાર નિશાની હશે. 16માંથી 8 ગયા 8, 16માંથી 11 ગયા 5 અને 16માંથી 13 ગયા 3. હવે મિત્રો આપણો સૌથી મેઇન ટોપિક અહીંયા આવશે કે અહીંયા આપણને 16ના એવા રીતે ભાગ પાડવાના છે કે કોઈ જોડી બને અને જોડી ડાયરેક્ટ બહાર નીકળી જશે. જેમ કે મિત્રો એ ખાસ જોજો, આપણે આ 16ના એવા બે ભાગ પાડીએ છીએ. 16ના મેં ભાગ પાડું છું 2 ગુણ્યા 8, આ 16ના 2 ભાગ પાડ્યા આપણે, અવયવ પાડ્યા, કેટલા 2 ગુણ્યા 8, અને આ 8 એવો ને એવો, 5 એવા ને એવા અને 3 એવા ને એવા. જો 16ના આપણે 4 ગુણ્યા 4 આ ભાગ બી પાડી શકતા હતા, પણ આપણે 8 ગુણ્યા ભાગ પાડ્યા તો આ શું બની ગઈ? જોડી બની ગઈ. 8 8ની શું બની ગઈ? જોડી. અને જોડી બની જાય એટલે 8 8 64, અને 64 વર્ગમૂળમાં હોય તો બહાર નીકળે કેટલા થશે? 8. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જોડી બની ગઈ તો એકવાર બહાર નીકળી જશે. જો આ બંને વસ્તુઓ બહાર નીકળી ગઈ તો વર્ગમૂળમાં વધ્યા કોણ? 2, 5 અને 3. હવે વર્ગમૂળનો ગુણાકાર કરી નાખીએ, કેટલા થાય? 5 દુ 10, 10 તાલી 30. તો 8 વર્ગમૂળમાં 30, આ શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો ત્રિકોણનું ક્ષેત્રફળનું. જો તમને વિડીયો ગમતા હશે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.